હેલો સ્ટુડન્ટ્સ, આજે ધોરણ 9 વિષય ગુજરાતીમાં આજે આપણે કાવ્યનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 9 અને કાવ્ય પણ 9 નો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય ખૂબ જ સરસ છે. આ કાવ્યના કવિ મકરંદ દવે, એનો એક 8મા ધોરણમાં પણ આપણે કાવ્ય ભણી ગયેલા છીએ. યાદ આવ્યું તમને કઈ? હા, એ હતું ધૂળીએ મારવ. પહેલા સેમેસ્ટરમાં આપણે ભણી ગયેલા છીએ મકરંદ દવેનું જે કાવ્ય છે ધૂળીએ મારવ. તો આજે આપણે ફરીથી મકરંદ દવેનું જે કાવ્યનો આપણા ધોરણ 9માં જે કાવ્ય છે પુત્રવધુનું સ્વાગત, તેનો અભ્યાસ કરવાના છીએ. તેમનો આપણે જોઈએ તો તેમને સાઈ નામથી ઉપનામ, તેમનું સાઈ નામ આપવામાં આવ્યું છે. તેઓ સાઈ નામથી પણ જાણીતા છે. તેનું સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય છે અને આ કૃતિ છે કે તેમની સંદર્ભ કૃતિ છે પરિવાર, તેમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈએ ને તો કે એને દેશ માટે પણ એટલું બધું કામ કર્યું છે. કોણે? તો કે મકરંદ દવે. આ દેશની ચળવળ વખતે, આઝાદીની ચળવળ વખતે તેઓ ગાંધીજી સાથે રહી અને પોતાનું કાર્ય કરતા હતા. એટલે કે તેઓ પણ સાથે જોડાયા હતા અને પછી તેમણે આ ચળવળમાં જવાને હોવાથી પોતાનો અભ્યાસ પણ છોડી દીધો હતો. તેમણે વલસાડ જિલ્લામાં નંદીગ્રામ આશ્રમ છે, તેમાં તેમણે આદિવાસીઓ માટે કામ કરેલું, આ જીવન પર્યંત કામ કરેલું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેનો ટૂંકમાં પરિચય જોઈએ. આપણા કવિનો પરિચય. તેમનું નામ છે મકરંદ વજેશંકર દવે. તેમનું વતન છે રાજકોટ જિલ્લાનું ગોંડલ ગામ. તેમનો વ્યવસાય છે તેને અખબારોમાં કામ કર્યો, એટલે કે વર્તમાન પત્રોમાં તેમણે કામ કરેલું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. તેમનો જન્મ 13/11/1922 થયેલો ગોંડલમાં. તેમને વલસાડ જિલ્લાના, તમને વાત કરું કે આદિવાસી માટે ખૂબ જ સારું કામ કર્યું. આદિવાસી જે અનપઢ કહેવાતી હોય એવી જાતિ છે, તો એના વિકાસ સાથે તો તેમને આ જીવન પર્યંત એમને કામ કરેલું છે. તેઓ ગાંધીજીની સાથે પણ જોડાયેલા જ હતા. એટલે તેને આપણને જે આઝાદી મળી છે તેમાં પણ તેમનો હિસ્સો રહેલો છે. તેમને જબુ કે વીજળી જબુ, તે એમનું બાળ કાવ્ય છે. બે ભાઈ, તાઈકો, એ તેમના બાળ નાટકો છે. આવા બાળકો માટે પણ એમને ઘણા નાટકો લખેલા છે. તેમને યોગપદ અને તેમના એ આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. તરણા, જયપેટી, ગોરસ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, એ એમના કાવ્ય સંગ્રહ રહેલા છે. એમને લખેલા જે કાવ્ય છે તે આ કાવ્ય સંગ્રહમાં સમાયેલા છે. તેમને વિજાણન, શ્રેણી વિજાણન છે, તે પણ તેમણે એક ગીત નાટિકા છે, તે પણ તેમણે લખેલી છે. માટીનો મહેકતો સાત, એમની સરસ મજાની નવલકથા છે. એટલે તેમને આવી રીતે નવલકથા પણ લખેલી છે અને તેને સંત કેરી વાણી છે, તેનો ભજન સંગ્રહ છે, એ આપણને સંપાદિત કર્યા છે. અને તેમને સરસ મજાનો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, પુત્ર વધુનું સ્વાગત, સરસ મજાનું આપણને કાવ્યનું નામ જ એવું સરસ છે કે જેને લીધે આપણને અંદરથી જ આનંદ આવે. પુત્ર વધુનું સ્વાગત. પુત્ર વધુ એટલે કોણ? તો કે પુત્રની જે વધુ છે, વહુ છે, તેને પુત્ર વધુ કહેવામાં આવે છે. એટલે કે દીકરાની વહુ. આપણને તરત જ ખ્યાલ આવી જ જાય કે દીકરાની વહુ એટલે કે પુત્ર વધુ. કારણ કે આ કોઈ જ આવે કે કાવ્ય લખી પુત્ર વધુનું સ્વાગત, આપણને તરત જ ખ્યાલ આવી જશે કે હંમેશા જ્યારે જોઈએ ને ત્યારે કોઈ દીકરી માટે કાવ્ય લખાયેલું હોય, કોઈ દીકરા માટેનું હલડું કે ગીત લખાયેલું હોય છે. આપણે જાણીએ છીએ
કે દીકરો મારો લાડકો વાયો દેવનો દીધેલ છે. તો દીકરી માટે તો ઘણા બધા કાવ્યો લખાયેલા છે. દીકરી માટેના સ્લોગન પણ ઘણા બધા છે કે દીવાળે દીકરી, દીવાળે દીકરો, દીકરી ઘરની દેવડી, દીકરી નથી શાપનો ભારો, તે તો છે તુલસીનો ક્યારો. દીકરી માટે તો ઘણા સ્લોગન લખાયા છે. દીકરા માટે પણ લખાણા છે. પણ તમે ક્યારે સાંભળ્યું છે કે એક પુત્રવધુ માટે કોઈ કાવ્ય લખેલું હોય, કોઈ સ્લોગન આપ્યું હોય કે વહુ છે એ ઘરની દેવડી છે એવું કોઈ સ્લોગન દીધું છે? નહીં. આવા તો જૂજ જ કે ખૂબ જ ઓછા પ્રકારમાં વહુના ગૌરવ માટેની વાત કરવામાં આવેલી હોય તો પુત્રવધુના ગૌરવ માટેની વાત. કારણ કે આપણામાં સમજણ નથી આવતી કે આપણી જે દીકરી છે એ બીજાના ઘરે જાય છે ત્યારે એ પુત્રવધુ બની જાય છે. તો એને આપણે કેમ પરાય ગણીએ? એ ઘરની સ્ત્રી નથી, એ પારકી સ્ત્રી છે. તેવો ભાવ આપણે જોઈએ છીએ. પરંતુ આ મકરંદ દવે સરસ મજાની વાત કરે છે પુત્રવધુની, કે પુત્રવધુનું સ્વાગત આ શીર્ષક આપેલું છે એમને. એ ખરેખર વિરલ કાવ્ય છે. ખૂબ જ ઓછા પ્રકારમાં જૂજ પ્રમાણમાં જ આપણે જોવા મળશે કે જો કોઈ લખ્યું હોય કે પુત્રવધુ માટે તો એ જૂજ છે, ઓછામાં ઓછું છે. તો આપણે કહીએ કે પુત્રવધુ એટલે શું? જો એનો અર્થ કરીએ તો પુત્ર એટલે શું? તો કે દીકરો. તો વધુ એટલે તો કે વધુ પ્રમાણમાં, તો કે પુત્રવધુ, પુત્રથી પણ વધારે જેને આપણે પ્રેમ કરી શકીએ અથવા તો પુત્રથી પણ વધારે આપણને જે પ્રેમ આપી શકીએ, સ્નેહ આપી શકીએ, તેને પુત્રવધુ આપણે કહી શકીએ. એવું મકરંદ દવે કહે છે. ખરેખર પુત્રવધુનું સ્થાન એ દીકરીને જેમ એને આપવું જોઈએ, એટલે દીકરીના સ્થાને રાખવી જોઈએ. જો આપણે આ પુત્રવધુને જો દીકરીને સ્થાન આપી દઈએ, દીકરીનું સ્થાન એને આપી દઈએ તો ખરેખર આપણે ધન્ય થઈ જાય. કારણ કે આવા કોક મહાન જ વ્યક્તિ હોય તો જ આવું વિરલ કાવ્ય લખી શકે કે પુત્રવધુ આપણા માટે એનું શું મહત્વ છે. આવા સરસ કાવ્યથી આપણે દેશમાં જાગૃતિ પણ મેળવી શકીએ. તો ખરેખર આ કાવ્ય આપણને ખૂબ જ ગમે તેવું છે. તમને બીજી પણ એક વાત કહી દઉં કે મકરંદ દવેના જીવન સંગીની એટલે કે તેમના પત્નીનું સ્થાન કુંદનિકા કાપડિયા છે. તમે તેનો પણ ધોરણ 8માં અભ્યાસ એમના પાઠનો ભણી જ ગયા છો. તો મકરંદ દવેનું આ પુત્રવધુનું સ્વાગત એના હવે આપણે આ કાવ્યનો સારાંશ જોઈએ. કાવ્યનો સારાંશ એટલે એક સરસ મજાની વાત જોઈએ. એક તો એ વિરલ કાવ્ય છે. તો આ કાવ્યમાં મકરંદ દવે આપણે શું કહે છે કે જ્યારે ઘરમાં એક પુત્રવધુનું આગમન થતું હોય, એક સ્ત્રીનું જે આપણી દીકરાની પત્ની છે, દીકરાની વહુ છે, તેમનું સ્વાગત થવાનું હોય છે, તો તેના આવવાથી ઘરમાં 100 કમળની સુગંધ પ્રસરી જાય છે. 100 એક નહીં પણ 100. જો સુગમ એમ કીધું છે કે પુત્રવધુ છે લક્ષ્મી સ્વરૂપ છે. તમે જોતા જશો ઘણી વખત આપણે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે જ્યારે નવવધુનું એટલે કે આ પુત્રવધુનું સ્વાગત થતું હોય ને, ત્યાં આપણે પિક્ચરમાં કે ક્યાંય સિરિયલોમાં પણ જોતા જ હોય છે કે એક કળશ રાખેલો હોય છે અને એક થાળમાં કંકુ રાખવામાં આવેલું છે અને એવી રીતે એનું સ્વાગત કરવામાં આવેલું છે. એની આરતી ઉતારવામાં આવે છે, એવી રીતે એનું સ્વાગત કરવામાં આવે છે. તો કે આ પુત્રવધુ છે મકરંદ દવે કે જ્યારે ઘરમાં આવે છે, જ્યારે એનું ઘરમાં આગમન થાય છે ત્યારે 100 કમળની સુગંધ પ્રસરી જાય છે. એક નહીં, એક કમળમાં હોય ને એટલી નહીં, પણ કવિ અહીંયા કહે છે કે 100 સુગંધની છે. કમળની સુગંધ કેટલી હોય એ કવિ અહીંયા કહે છે કે પ્રસરી જાય છે. એટલે કે ચારે બાજુ આ સુગંધ એટલે કે તેના ગુણોની સુવાસ પ્રસરી જાય છે.
એના ગુણો ચારે બાજુથી આપણને દેખાઈ આવે છે, સુવાસિત બનાવે છે આપણને એના ગુણોથી. ઘરમાં એના આવવાથી ઉત્સવનું વાતાવરણ સર્જાઈ જાય છે, આનંદ આવી જાય છે. ઉત્સવ મારે આંગણે એટલે કે આ ઉત્સવ મારે આંગણે આવ્યો હોય તેવું લાગે છે. તો કવિ કહે છે કે ઘરની ભીતો છે ને એ મારી અડવી છે. અડવી એટલે સૂની, સુમસામ પડેલી છે. પણ એટલે કે અડવી એટલે કે શણગાર વિનાની આપણે અહીંયા કવિ કહે છે. તો કે એ સૂની હતી પણ પુત્ર વધુના આંગણા જે હોય ને એના સ્પર્શથી, સ્પર્શ એટલે કે અડવાથી, પરસે. આપણે ઘણા બધા તળપદાર શબ્દ મને આમાં આપી દીધેલા છે. પરસે, પરસે એટલે કે સ્પર્શ કરશે, તેનાથી ભીત છે એ શોભ્યું છે, જાણે શણગાર સજીલો હોય એવું થાય છે. તો એ કેમ? તો કે કવિ કહે છે કે એનામાં એના આવવાથી જ આખા ઘરમાં આનંદ છવાઈ જાય છે. કવિ કહે છે કે પુત્રવધુની વાણી કેવી છે? તો કે ખૂબ જ મીઠી છે. મીઠી વાણીથી સૌના હૃદય જીતી લે છે. એને જે ઘરમાં જાય છે, પુત્રવધુ બનીને જે ઘરમાં જાય છે ત્યાં ઘરમાં બધાના હૃદય તે જીતી લે છે. શું કામ? કેવી રીતે? તો કે તેમની મીઠી વાણી. કારણ કે એના વેણમાં વાલપ એટલે કે એની બોલીમાં સ્નેહ આવે છે, બોલીમાં પ્રેમની તત્વ હોય છે, વાલ વરસતું હોય છે અને બધાની સાથે તે સરસ રીતે રહી અને બધાના હૃદય જીતી લે છે. તે ટોડલે ટંકાર હોય છે. તેનો ટોડલે શું હોય છે? તો કે ટંકાર. તેના બોલવાથી ઘણી વખત આપણે કોઈના ઘરમાં જાય ને એટલે સ્ત્રી આવીને આપણું સ્વાગત કરતું હોય તો કેવું સરસ લાગે. મોઢું ચડાવીને હસતા મોઢે સ્ત્રી એ મહેમાનોનું સ્વાગત કરે ને, અથવા તો ઘરની વ્યક્તિ બારે સર્વિસ ઉપર ગઈ હોય ને ત્યારે આવીને મીઠો આવકાર આપે, ત્યારે એવું લાગે કે તે ટોડલે ટંકાર કરતી હોય એવું તે દર્શાવે છે કવિ. અને કવિએ પુત્રવધુને ઘરનું છત્ર એટલે કે છત્ર કહ્યું છે. એટલે કે છત્ર એટલે ઘરનું ઢાંકણ કહ્યું છે. જેમ ચાર ભીતો હોય અને છત ન હોય તો કેવું લાગે? તો કે એવી જ રીતે ઘર છે એ પુત્રવધુ વગર એવું લાગે છે. એટલે કે ઘરનું ઢાંકણ કહ્યું છે એટલે કે માન મર્યાદાને રક્ષક કહે છે. આપણું માન મર્યાદા, એ ઘરની માન મર્યાદા જ્યારે પુત્રવધુ આવે છે ને ત્યારે તેના હાથમાં આવી જાય છે. તો એને માન આપીને તેમનું ગૌરવ દર્શાવ્યું છે. અહીંયા આપણને મકરંદ દવે એક અગાશીનું ખુલ્લું આકાશ એટલે કે સ્વતંત્રતાની હિમાયતી છે. સ્વતંત્રતાની હિમાયતી છે એટલા માટે કે તે બધાને સ્વતંત્રતા આપે છે અને બધાની રેણી કેણી છે. એના વર્તનમાં કોઈ પણ જાતનો જુદારો નથી આવતો. ઘરમાં બધાને સરખી રીતે રાખે છે. બે કુળની ઉજાડનાર છે, દીપાવનાર છે. બે કુળનું ધ્યાન રાખે છે. જ્યારે તેના લગ્ન ન થયેલા હોય ત્યારે પિતાના ઘરે તો પિતાના ઘરના માન મર્યાદા જાળવે છે, માન વધારે છે. અને સસરાના ઘરે આવે છે એટલે કે પતિના ઘરે પણ તેની માન મર્યાદા વધારવાનો પ્રયાસ કરતી હોય છે. એટલે કે છે બબે ગુણને તારવનારી છે, બે ગુણને ઉજાવનારી હોય છે, દીપાવનાર છે. પુત્રવધુના આવવાથી ઘરમાં જીવનમાં એક શાંતિની સ્થાપના થઈ છે એવું તેમને થાય છે કે હાશ એવી નિરાત થઈ છે. કવિ એમ કહે છે કે પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય એકદમ સરસ મજાનું ખીલી ઉડે છે. કે કેવું ખીલી ઉડે? તો કે એકદમ સરસ મજાનું ખીલી ઉડે છે. તેના આવા સરસ મજાના ચિત્રો આપીને આપણને એક ઘરનું છત્ર અને છાયણી ગણાવી અને તેમનો ખૂબ જ સરસ એટલે કે આ પુત્રવધુનું ગૌરવ વધારી દીધું છે. કવિ લક્ષ્મી, ઓછવ, છાયણી, છતર જેવા તળપદા શબ્દો વાપરીને પણ કાવ્યના લય અને મીઠાશ જાળવ્યા છે.
ખૂબ જ સરસ મજાનું આ કાવ્ય લય અને મીઠાશથી એને આગળ વધાર્યું છે. કવિએ કીધું છે વેણ, આ શબ્દ રાખેલો છે. વેણ અને ટોડલો શબ્દ હોય એની જગ્યાએ વેણલે અને ટોડલે જેવા લાડવાચક શબ્દોને બનાવી એ જ લય અને મીઠાશને એમણે જાળવી રાખ્યા છે. કવિએ છતર સાથે છાયણીનું વણાનું પ્રાસનો મૂક્યો છે. છતર અને છાયણી છ એટલે વણાનો પ્રાસ અલંકાર મૂકી દીધો છે. વળી પુત્રવધુ માટે છાયણી જેવું મૃદુ એટલે કે કોમળ અને નજાકત ભર્યું વિશેષણ આપી અને લાક્ષણિકતા પ્રગટ કરી છે. વળી કવિની કમાલ તો જુઓ, તેમને આવ્યા એવું શબ્દ વાપર્યો છે. આજે લક્ષ્મી આવ્યા, તુકારો નથી દીધો. લક્ષ્મી આવ્યા એટલે કે લક્ષ્મી આવ્યા એવું વાપરવામાં દેખાય છે એની કમાલ. શું કામ નહીં? તો કે પુત્રવધુની સરખામણી લક્ષ્મી માતાની સાથે કરી છે. એટલે કે દેવીની જેમ તેનું માન જાળવવા આવ્યાનું સાંકેતિક સૂચન મૂક્યું છે. કે શું કામ નહીં? તો કે માતાને જેમ ટુકારો ન દેવાય, આ તો લક્ષ્મી માતાનું સ્વરૂપ છે, તો કે પુત્રવધુ છે એ લક્ષ્મી માતાનું સ્વરૂપ છે, તેથી તેમને આવ્યા એવું સાંકેતિક સૂચન મૂક્યું છે. ખરેખર કવિએ વેણલે વહાલ પર નીતરે ટોડલીએ ટંકાર અડવી ભીતોને એના આંગળા ઘરનું છતર ઘરની છાયણી આ શબ્દચિત્રોથી એમને નવાજીને પ્રયોજીને આવા શબ્દોથી નવાજીને પ્રયોજીને પુત્રવધુને સરસ રીતે આ કાવ્યમાં રજૂ કર્યું છે. એમનું ગૌરવ વધારી દીધું છે. ખરેખર આપણા સમાજમાં જો જાગૃતિ કેળવી હોય, જાગૃતિ મેળવવી હોય તો આ કાવ્ય છે ઉત્તમ નમૂનો છે. આપણને જાગૃત કરવા માટે આ કાવ્ય વિરલ કાવ્ય છે. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો આપણી આજુબાજુમાં કે ઘરમાં બેન, દીકરી, માં જે હોય તેને માનવાચક શબ્દોથી બોલાવી અને નવાજવા જોઈએ. અથવા તો કોઈ બેન કે પુત્રવધુ હોય તો તેની સાથે વાર્તાલાપ કરી અને આપણે પણ જાણી શકીએ કે તેનું સ્થાન કેટલું ગૌરવ ભર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ કાવ્ય આપણને અંતરથી જ આનંદ અપાવ્યો છે કે આપણા ઘરમાં જો પુત્રવધુ આવવાની હોય તો આપણે પણ પુત્રવધુ ભાભીના સ્વરૂપમાં પણ આવી શકે તો આપણે પણ તેનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરવું જોઈએ અને તેમનું માન વધારવા, તેમને ગૌરવ અપાવવા કોશિશ કરવી જોઈએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.